ગીરના ગામડામાં આવીએ ને તો મિત્રો આવું બધું દ્રશ્ય જોવા મળે છે. કેમ ભાઈ, જય માતાજી. જો આ બધા ગામડાના લોકોનો પ્રેમ હો ભાઈ. આકલો અને પડકારો મળો ન હોય ભાઈ. આકોટા ને પડકારા ભાઈ મળા ન હોય. જો જો દાદા, વાહ ભાઈ વાહ. જય માતાજી દાદા. જય માતાજી દાદા. જય માતા. તો જય મસુંદરનાથ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે હું આવી ગયો છું આજે તમારા માટે એક નવો વ્લોગ લઈને. તો આજે તો આપણે ગિરનારની યાત્રા કરી, 3 દિવસમાં આપણે યાત્રા કરીને સફળ થયા ને આજે આવી ગયા છીએ અમારા કાકાના ઘરે ફરી પાછા. તો આ છે મારા કાકાનું ઘર છે. હા જો ગુંદાનું વૃક્ષ છે જે ફળિયાની વચ્ચોવચ્ચ છે. આ તુલસીમાનું છે. આ સરસ મજાના વૃક્ષો વાવેલા છે. પછી આ જો અમારા અશ્વિનભાઈ પક્ષીઓના માળા માટે જે માળા બનાવ્યા છે, સરસ મજાના માળા જો ટીંગાડ્યા છે. પક્ષીઓને રહેવા માટે માળા બનાવ્યા છે સરસ મજાના. પછી આ જે પેન્ટિંગ ચિત્રકાર બનાવ્યું છે જો, આ વિદ્યાર્થીએ બનાવેલું છે દોરીને. જો સરસ મજાનું અશ્વિનભાઈના છોકરા છે અભયભાઈ, એમનું છે આ ચિત્ર. અમારા અશ્વિનભાઈ છે પોતે જે શિક્ષકમાં નોકરી પણ કરે છે અને ટ્યુશન ક્લાસીસ પણ ચલાવે છે. તો મિત્રો હાલો હું તમને ધાબેથી બતાવું બધી વસ્તુ. ને અમારા અશ્વિનભાઈની 2 ગાડી છે જો. ચાલો હું તમને ધાબેથી બતાવું બધી. હા આજે તો તડકો પણ બહુ છે મિત્રો. ને આ જો આ આપણું ઘર છે. અમે લોકો સુરત રહીએ છીએ એટલા માટે જો આ રીતે બધું સુમસામ પીડ્યું હોય. આપણું ઘર છે. આ અમારા ડાય કાકાનું ધાબુ છે. આવું સરસ મજાનું ઘર છે મિત્રો. જો નારિયેળીનું વૃક્ષ છે. આજે મિત્રો તડકો પણ બહુ છે. આજે તો સુરત દાદાનો આજે તડકો એટલો છે ને કે મારી આંખું પણ નથી ખુલતી આજે. જો આ નારિયેળી છે જો ફળિયામાં. આ પપૈયાનું ઝાડ છે આ બાજુ. તો આવું સરસ મજાનું ઘર છે ભાઈ મારા કાકાનું. અમે મિત્રો સુરતથી જ્યારે પણ આવીએ એટલે મારા કાકાના ઘરે રોકાઈએ છીએ અને પછી કંઈ નક્કી ન રહે કેટલા દિવસ રોકાઈએ. અહીંયા રોકાવાની પણ મિત્રો અલગ જ મજા આવે છે, કારણ કે મિત્રો મહેમાન ગતિ કરે છે જે મારા કાકા. ને મારા કાકે અમને સાચવે છે મિત્રો. શું વાત કહી તમને, કોઈ શબ્દ જ નથી એમના માટે કહેવા માટે. અમે મિત્રો ગમે ત્યારે આવીએ ને ત્યારે અહીંયા જ રોકાઈએ છીએ, કારણ કે મિત્રો અહીંયા મજા જ એટલી આવે છે રોકાવાની. અને એમનો પ્યાર અને પ્રેમ તમે જોવો ભાઈ, આપણા પૂરતી કાંઈ ઘટે નહીં. તમને એમ થાય કે હજી આપણે અહીંયા જ રોકાઈ જાય. બહુ સરસ મજાનું છે મિત્રો અહીંયા રહેવાનું. તો ભાઈ સંજયભાઈ કંઈક ઠેલા વીખ્યા છે બધા. બધી વસ્તુ ભાઈ હરખી મૂકી દઈએ આપણે. ને આ જોવો અમારે કાળુના બચ્ચા જોવો આજે રમતે સીડ્યા છે બધા. વાહ મ્યાઉ. એને આખું કેવી મસ્ત છે જો. આજે રમતું એ સીડ્યા છે અમારે કાળુના બચ્ચા જો. જો કાળું કેવો રમવા માંડ્યો. નથી જાજુ સાજુ છે કાઢી લો ને તો તારે નથી એટલે તો જાય ને. કાળું તો બધા મિત્રો હાલો ગાંધીગીરમાં રસુલપરા ગામની અંદર બપોરા કરવા માટે અમે બેસી ગયા છીએ. સરસ મજાની મારા કાકી બધી વસ્તુ બનાવી. આ સેવ છે, આ બધે સંભારો છે, રોટલા છે, રોટલી છે, છાશ છે,
અને આ મગનું શાક છે ભાઈ. તો આપણે બપોરા કરી લઈએ હવે સરસ મજાના. તો ચાલો અમારા કાળુભાઈ બાજુમાં બેસી ગયા છે. એક ખાલી સમસી આપી દે. આ બધી વસ્તુ બનાવી નાખી સરસ મજાની, ભાત ને આ બધું કાંઈ ઘટે નહીં એવું. તો મિત્રો અમે જમી લઈએ હવે. ચાલો. હાલો ભાગો હાલ. સાહેબ હા હો પુણાના આવાજ હોય. કાઢજો ચાલુ નિંદરમાં છે નિંદર. જો મિત્રો અહીંયા અશ્વિનભાઈ ક્લાસીસ કરાવે છે બાળકોને, જે ધોરણ 6 થી 12 સુધીનો છે મિત્રો વિષય અંગ્રેજી શીખવા માટે. તમામ અશ્વિનભાઈ ટ્યુશન ક્લાસીસ કરાવે છે અહીંયા. આ સરસ મજાનો રૂમ છે ને અહીંયા બાળકો ભણે છે. અશ્વિનભાઈ ટ્યુશન કરાવે છે ભાઈ, સરસ મજાનું બાળકોને ભણાવે છે અને સરસ મજાનું શીખવાડે છે બાળકોને. પોતે ઘરે જ ટ્યુશન કરાવે છે, સરસ મજાનું કામ કરે છે અશ્વિનભાઈ. તો મિત્રો ઘડીક આરામ કરી લે. ચાલો.